નવરાત્રી હતું બધાય કાપડા હેવરેવા અમારે ટ્રેડિશનલ હોય 5 મહિના મેર સમા છે એટલે હમણાં હીરો આવે ને પછી હું પહેરીને દેખાડી કેવા લાગે એવો વિડીયો ઉતારવા તો જોઈએ ને ટ્રાયપોડમાં તો એક ને એક જગાઈ રાખવું હીરો આવે ને પછી દેખાડી કાંઈ નથી એ તો હેલો ગાઈસ કરે કર્યું જો આ હે ને આ કલર રસ્ટ કલર એનો કહેવાય ઓરેન્જ એનો કહેવાય ઈ મેં આ ઘાટડી ભેગું પહેરવા હાટું હિવરેવું હજી મેં 6 હિવરેવા હમણાં અલગ અલગ પહેરી દેખાડું આ કાપડું છે ને મને બહુ જ ગમતું હતું મેં ઓલી ખેરે નોરતામાં હિવરેવું હતું સેમ આ જ કલરનું પણ એ કાપડું બગાડ્યું હતું એ મેં ક્યાંક હિવવા દીધું હતું ને મને કામ કરવા આવતી ને એને કીધું કે અસલ હિવાય મેં દઈ દીધું એને અને પછી હાવ અજીબ જ હિવી નાખ્યું હતું મારા માપ થોડા વિનાનું પછી આ હે ને અહીંયા ગિરીશભાઈ એના પપ્પાએ હિવા કાપડા મારા બધા બહુ મસ્તીના હિવા એવા મસ્તીના હિવા કોઈ હિવતું જ નહીં તમારે કોઈ હિવડાવે તો મને કહેજો હું તમને દઈ એનો કોન્ટેક્ટ નંબર બહુ જ અસલ હિવે ફિનિશિંગ વાળા એવા મસ્ત હિવે તમને પરફેક્ટ થશે નોરી ખેરે નવરાત્રીમાં એવડું મોલે ફરતી આ કાપડા હાટું થયું ઓઢણું તો મેં લઈ રાખ્યું પછી પહેરાણું નહીં ઓકે ડન ઓઢણા પીન ભરાવીએ તો રીએ નકર લહરી છે એવું હે ઓકે લહર એટલું આવતું છે તો આનું મેચિંગ હે આ ઓઢણા આવા કંઈ જડતા નહોતા હું સ્પેશિયલ બાટવે ગઈ હતી તો બાટવે નહોતા પછી બીજેથી લીધા કેમ કે મને ઓલા ઝીણી ઝીણી ડિઝાઇન વાળા છે ને એ ન ગમે મને આવા જ ગમે બીજું પહેરીને દેખા લહરી છે રેતા ને આ હે ને આના ભેગું લીધું આ રાણી ગુલાબી કલર હે ને એના ભેગું હજી આના ભેગા આ બે એક ઓઢણા ભેગા બે કપડા હે હજી એક પોપટી કલરનું હે ઓકે ડન હું અઠવાડિયે ચાલતા મારો ડ્રેસ ફિટિંગ કરાવવા દીધો લેવાનો હોય ને બીજો એકાદ તો ગમે તો લઈએ બાકી તો ભૂલી ગઈ બરાબર નો એવા જ તૈયાર થઈ ગઈ બહાર નીકળી ગઈ પાકીટ તો લીધું ને શાબાશ એ પાકીટ લઈ લો પછી કેમ કે કાલે મેળ જોતો હું છે ને કાલે આવી હતી આજે ગામમાં આવી પણ નથી મેળ આવતો ગીરના કપડાનો જ કંઈ મેળ નથી આવતો એના જ બાકી છે બાકી અમારે તો લેવાય છે એવું એવું હે મેળ આવશે તો લઈ લે બાકી થયું હવે રાજકોટ કે અમદાવાદથી લઈ લે બોલું જયપુરી કોટાણમાં આવે છે શહેરમાં એ ટાઈપનું એમાં ડિઝાઇન ઓલા ભાવ પાનેરીમાંથી ને શોપિંગ કરી લીધી આજ પાછી અને ડ્રેસ બાકી હતા એ લેવાના હતા અને હીરુબેન હાટું વીરુ હાટું અને હીરુ હાટું બીજા શૂઝ લેવા હતા એ લેવાઈ ગયા અને કાનો ખાને મને તેડવા આવવાનો હતો અને પાછો મૂકીને વહી ગયો પોતાનું કામ હતું તો મારે આવવું પડ્યું રિક્ષામાં એટલે એવો હે મારો પતિ મને કે ઊભે ઘડીક લઈ જાઓ મેં કીધું હા તો કહું મારે મોડું થાય તો આવતી રહે કરી કરી મહી જેવી થઈ ગઈ જોતા મારે વેર થઈ ગયો એવું એવું થયું મામાના ધારાને કોઈ ખીચકાણું કોણ શું કીધું તો બધું જાહ કરવાની હાલ 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 હું આવી ગઈ ને હાલ રૂમમાં વહી જા તો તું જાતી જ ન હોય તો નકટી
ના ને જવા જ આપણા રૂમમાં. આપણે રૂમમાં તો આ એક ડ્રેસ છે ને એ આરતીનો છે અને એક અમારો છે અને આ હે વીરાબેન. આ વીરાબેન ના બીજા લીધા અમે શૂઝ. કા વીરાબેન? હીરુબેન હાટું એને 2 લીધા હતા ને એટલે આ ચડ્ડીબેન ને 2 લેવા હતા એટલે આના હાટું 2 લેતી એવી. ગામમાં બહુ તડકો લાગતો, ગરમી એવી થતી હતી. હમણાં પોતે આવે ને એટલે એનો તો વારો છે મને મૂકીને વહી ગયું લે. ના જો અહીંયા કચરા કરવાનું ચાલુ કરી દીધા. આ મારા ચશ્મા પહેરીને શું કરતી હતી તું? તને ચક્કર નતા આવતા? બાથરૂમમાં બેહીને છોકરી ક્રાફ્ટિંગ કરીશ. આજ હું પૂછ્યું તું એક્ઝામ આવ્યું? આવડું કેટલું આવ્યું? તો સારું. બસ કાલ કેનું હે? તો પરમદી એનું કઈ આવ્યું નતો અપડેટ હજી મેસેજ કે? સરસ લે. આજ ગામમાં તડકો હતો, વરસાદનું તો નામું નિશાન જ ને. એટલો તડકો માથું ફાટી જાય એવો તડકો. તમે સનગ્લાસ પહેર્યા હતા ને તોય મને આખું ભરતી હતી એવી તડકો ને એવો બફારો હતો. મોટા ભાઈ તો આવીને તરત સુઈ ગયા ખાધે. હા કરતો આવ્યા ભેગી તો હુવે જ થઈ ખાતું નથી. જો કેવી લાગે હોતી તો આ હોતા જ હારા હે ચૂટકા ડોન. શાંતિબેન શું કરે છે? અમારે નવા આવ્યા હતા ને બેનને પોતું નહોતું ખાવતું, એ આમ નહોતું ફરખું ખાતું. પછી એ પોતું નથી કરતા. શાંતિ જ આવે પોતું કરું. શાંતિ હે કે વહી ગઈ? જો આવો તડકો હે, વરસાદ પડતો જ નથી. હવે તો સારું ન પડી નાખો, મેળો બગડે. હવે પડી તો શાંતિ વહી ગઈ મંગુબેન? હા મંગુબેન શાંતિ વહી ગઈ? હા ઠીક. શાંતિબેન કામ કરીને વહ્યા ગયા છે અને હું મારા ચૂનકાની છોતીએ વહી છું. હવાની ચૂનકા પાસે ગઈ જ ના. બિસાડ આવ્યો તો ખરી પણ મોડું થતું હતું, ગામમાં જવું હતું ને. ચુનકુ કા ગઈ મામા દીકી? કહું કરતું તું મામા પોટુડ્યું હવે ગતો. ગંધાલો ચોકલા છે ચુનકા તો ગંધાલો છે. મેં દીકી કામ કરતી હતી મામા ટબુડ્યો. તો તને એક જ વાર ફેરવું ચુનકુ રૂંઢે લઈ છે યો અટામાં દીકાને તડકો લાગે. લો પૂડ્યો મારો ચૂનકો મારી પાસે ના છે. ચૂનકા નહીં હક ન થાય મને ન થાય. ચૂનકો ટાટા હોઈ જા બસ 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 બસ. હા વાલો થઈ જા તું ઘડીક વાર. હવે આમાં લોટ હે ઢેબડું 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 મારું ઢેબડું. ગંધાલો ગંધાલો ગંધારો ગંધારે ચૂનકો ગંધારો. હાલ પંખો કર દો. અહીં જા અહીંયા આવતો રાત. અહીં ઉપર ચડી જા ખુરશી. અહીંયા આવતો રે અહીં બેસે છે. ચડી જા બસ. હું જમા દીકરો ને પંખો કટે મારી ચૂનકુડી ને પંખો પંખો. ઢેબલી મારી ઢેબલી. ક્યાંય નહીં બે અહીંયા હેઠો જ લોટ હે. બસ લે બહુ વાલું નથી થવું એવું ઉપર છે. તું હુવે જાજો ને. લો પૂડ્યું વાહે જઈશ આવું. હાલ એ બસ મારી મીઠુડિયા બસ માં ઢુલકા ઢુલકા બસ એવું હુવે જાજો. હું જાહે જો એ વાહે ની રંગ તો કઈ યાર છે. હું એક ફેર હે ને જોતી આવું એને ઢુનકુને બે જાય ને